ના દંભના પાખંડ, ઘણા બધાને અપચો થાય, ઉલટી થાય, ભૂંગળી ધાર ઝાડા થાય. એવું તીખું સત્ય બોલીશું હૃદય નીચોવીને. આજે સમગ્ર વિશ્વ અને ભારત, અમુક અંશે ગુજરાત, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યું છે. આજનો દિવસ આદિવાસી સમુદાયને સન્માન આપવા માટે, ભારત વર્ષની ઉન્નતિમાં એમના યોગદાનને બિરદાવવા માટે, તમામ રીતે આદિવાસી સમુદાયની અસ્મિતાને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની આ ઉજવણીનો દિવસ છે. એનો પ્રમુખ હેતુ આ છે. પણ કમનસીબે ચૈતર વસાવા જેવા લોકો જેલમાં છે. એટલે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ આ ઉજવણી ફિક્કી છે. ચૈતર વસાવાને કોઈ પક્ષના નેતા તરીકે જોવા કરતાં પક્ષાપક્ષીથી પર તટસ્થ રીતે તમે જુઓ ને તો પોતાના લોકો માટે લડવાની એની જે મનોવૃત્તિ છે, તીવ્રતા છે, એવી મનોવૃત્તિ તીવ્રતા તમને આખી ગુજરાતની 18 આલમ, 18 સમાજ, 18 વૈણ ના કોઈ પણ નેતા આગેવાનમાં જોવા નહીં મળે. લખીને દઉં છું, કોરા કાગળ ઉપર સહી કરીને દઉં. જે તીવ્રતા, ફના થવાની તૈયારી પોતિકા લોકો માટે, અંબાજીથી ઉમરગાંવ લોકો માટે પોતાના જીવને જોખમમાં મૂકવો, પોતાની કારકિર્દીને જોખમમાં મૂકવી, બે પત્નીઓને વિરહમાં ઝૂરતી મૂકી દેવી, નાનકડા બાળોને ઝૂરતા મૂકી દેવા, પિતાની છત્રછાયા વિના મૂકી દેવા અને સતત જેલવાસ ભોગવવો, પાછી પાની ન કરવી. આ મનોવૃત્તિ ચૈતર વસાવામાં છે. વાક છે એ, તમને ગમે કે ન ગમે, તમે ચોક્કસ પક્ષમાંથી આવતા હોય, તમારી મર્યાદાઓ સમજુ છું, પણ ચૈતર વસાવા વાઘ છે, સિંહ છે. આનો સ્વીકાર બધાએ કરવો પડે છે. અંદરખાને બધા આ વસ્તુનો સ્વીકાર કરે છે. અને માત્ર ચૈતર વસાવા નહીં, મનસુખ વસાવા પણ, ભલે એ સાહેબ 7 વખતનો સાંસદ છે, પણ પોતાના મુખ્યમંત્રીને પત્ર લખી અને જવાબ માગવાની તાકાત એની પાસે છે. ચૈતરભાઈ અને એમની સરખામણી મૂકી દો. એક જુઝારૂ, આક્રમક, શૌર્યવાન, સાહસિક યુવા નેતા અને એક વયોવૃદ્ધ નેતા છે. બંનેનું ટેમ્પરામેન્ટ અલગ છે, બંનેની પ્રકૃતિ અલગ છે. પણ છતાંય મનસુખભાઈ પોતાના પક્ષને જેટલું સંભળાવી શકે, જેટલો એમની પાસે હિસાબ માગી શકે, એટલું અંબાજીથી ઉમરગાંવ છોડી અને ગુજરાતના સવર્ણ કહેવાતા, સભ્ય કહેવાતા, વિકસિત કહેવાતા કોઈ પણ ભૂભાગ વિસ્તારની અંદર એમના નેતાઓ આગેવાનોમાં એટલી કરોડજજ્જુ નથી કે ગાંધીનગર જઈ અને સરકારની આંખમાં આંખ નાખી અને પોતાના વિસ્તારના લોકો માટે ત્યાં પ્રશ્ન પૂછી શકે. હવે કોઈક એકાદ અપવાદ હોઈ શકે, 2-4% લોકો, 99% આ સ્થિતિ છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં નેતાઓ રાજનીતિમાં ઘર ભરવા માટે, ટેન્ડરો લેવા માટે, પોતાના સંતાનો અને મળતિયાઓના છોકરાઓને નોકરીઓ લગાડવા માટે, એમની કારકિર્દી બનાવવા માટે, સમાજ માત્ર ને માત્ર એમના માટે સાધન છે, વોટ બેંક છે. સમાજ એમના માટે એ સાધન છે જેનો ઉપયોગ કરી અને એ લોકો ગાંધીનગરમાં રાજકીય રોટલા શેકે છે, કારકિર્દી બનાવે છે. આ જ સત્ય છે, આ જ સત્ય. અને બીજા બધા જ સમાજના આગેવાનો માટે પણ આજ એમને પણ પોતાના વ્યક્તિગત હિતો સ્વાર્થ. સત્ય ક્યાંય નથી, સત્ય કોઈ બોલતું નથી, ન્યાય કોઈ તોડતું નથી. નેતાઓ, સમાજ જાતિના નેતાઓને આગેવાનો કાં તો સત્તા પ્રાપ્તિ અથવા તો સમાજની સંસ્થાઓના વહીવટ કરી અને પોતાના ઘર ભરી લેવા, આર્થિક ઉન્નતિ સાધી લેવી, આના સિવાય કોઈ કશું નથી કરતું. આ ગુજરાતના આખા સભ્ય સમાજને મેં એટલે કહ્યું ને શરૂઆતમાં કે ઘણાને ભોંગરીધાર ઝાડા થઈ શકે, અપચો થઈ શકે, ઉલટી થઈ શકે મારા વિડીયો પછી, પણ આ જ નગ્ન સત્ય છે, બધાને ખબર છે. તો આવા કલિકાળમાં આવા સ્વાર્થપરાયણ લોકો, નેતાઓ, આગેવાનો વચ્ચે ચૈતર વસાવા જેવા લોકો, મનસુખ વસાવા જેવા લોકો નમસ્કારને પાત્ર છે. નમસ્કારને પાત્ર છે પોતાના લોકો માટે.
હું અહીંયા જોઉં છું ઘણા બધા 2 દિવસ જેલમાં જાય તે એમના ઘરે તો ગયે ને ચંપલ નહીં પહેરવું ને પાણીની બાધા ને અન્ન મૂકી દીધું ને હવે એ માણસ ક્યારનો અનેક પ્રશ્નો લોકોના પ્રશ્ન જ છે ને. લોકો શાકબારાના ખેડૂતો માટે અત્યારે જેલમાં છે તો એ શાકબારાના ખેડૂતો માટેનો પ્રશ્ન. મારે ગુજરાત સરકારને અને ગુજરાતના તમામ સભ્ય બુદ્ધિજીવી સમાજને આજે કહેવું છે કે ભાઈ આપણે આદિવાસીઓને વન સંપદાનું રક્ષણ શીખવાડીશું. આપણે શીખવાડીશું. આપણામાં જો એ ભાવના હોત જંગલોની રક્ષા કરવાની, વન સંપદાની રક્ષા કરવાની, વન્યજીવ પ્રાણીઓ માટે પ્રેમ, સંવેદના, અનુકંપા આપણામાં હોત તો અહીંયા જંગલો ન હોત. હું જ્યાં બેઠો છું નાકની દાંડીએ, રોડ ઉપરથી નથી, નાકની દાંડીએ 10 કિલોમીટર બાદ ઘોર ઘટાદાર ઘનઘોર જંગલ હતું ગુજરાતનું, જેમાં વનરાજ ચાવડાનો જન્મ થયો હતો. પ્રાતઃસ્મરણીય પરાક્રમી શૌર્ય સાહસથી સભર ક્ષાત્ર તેજ ક્ષત્રિય ધર્મના વાહક વનરાજ ચાવડાનો જન્મ થયો હતો નાકની દાંડીએ 10 કિલોમીટર. ત્યાં આજે ખેત વિસ્તાર છે, ત્યાં આજે ગૌચરો નથી. તો આપણે શીખવાડીશું, મને એમ થાય છે આપણે અને સરકાર આપણે શીખવાડીશું. સાહેબ એમને પ્રેમ આ બધું હતું એટલે તો ત્યાં જંગલ છે. રતનમહાલ અભયારણ્ય ત્યાં છે, તમારા ગુજરાતનો સમગ્ર જંગલ પ્રદેશ ત્યાં છે. કેમ કે એમને જંગલો માટે પ્રેમ હતો. એમને પ્રેમ ના હોત તો જંગલ બચ્યું જ ન હોત ને. એમને પ્રેમ ન હોત તો રતનમહાલમાં રીંછ ન હોત, શૂળપાણેશ્વરમાં દીપડા ન હોત, પોળોના જંગલમાં ઉડતી ખિસકોલીઓ ન હોત, ડાંગના જંગલોમાં વાઘનું આવન જાવન ન હોત. એટલે આપણે એ લોકોને શીખવાડીશું જંગલનું મહત્વ, જંગલને કઈ રીતે પ્રેમ કરાય. વનદેવી એમના માટે ભગવાન છે, પરમાત્મા છે, સર્વોચ્ચ પરમાત્મા છે. વનને એ પરમાત્મા સ્વરૂપે જુએ છે, જંગલોને પરમાત્મા સ્વરૂપે જુએ છે. વિકાસના નામે, મૂડીવાદના નામે, ઉદ્યોગોના નામે આપણે જંગલો કાપવા જઈએ ને ત્યારે વૃક્ષોને વીંટળાઈ અને પોતાના જીવ દીધેલાના અનેક દાખલાઓ છે આ વીર આદિવાસી સમાજની અંદર, આખાય ભારતમાં, ગુજરાતમાં પણ. ઇતિહાસના પાના તપાસી જોજો. એ સમાજને આપણે શીખવાડીશું. ભાઈ સાગબારાના આદિવાસીઓ કે અન્ય આદિવાસીઓ જંગલની વચ્ચે જે જમીન હોય એ જમીન ઉપર 2 ટંકના રોટલા રડે, થોડી ખેત પેદાશો કરે તો એ આપણે આંખના કણાની જેમ ખૂંચે છે. આપણે જંગલો કાપી વિકાસના નામે ફેક્ટરીઓ બનાવવાની. ભાઈ આદિવાસીઓથી જંગલોને ખતરો નથી. તમારા ઘણા બધા ખનિજ માફિયાઓ, ખનનની પ્રવૃત્તિઓ અને તમારી ઘણી બધી એવી ઉદ્યોગ નીતિઓ છે, ઉદ્યોગકારોને તમે જે પરમિશન આપો છો ને, પરવાનગી, એના કારણે જંગલોને ખતરો છે, આદિવાસી લોકોના કારણે નહીં. એટલે મારે આજે આદિવાસી દિવસે થોડુંક આંખ ઉધાડતું સત્ય, હજુ પૂરેપૂરું તો નથી જ કહેતો, કેમ કે સમાજ લાયક નથી, એ પચાવી નહીં શકે. અને મેં પણ કંઈ ઠેકો નથી લીધો આ આંધળાઓને જગાડવાનો. પણ ભાવતું થોડુંક મારે તમને આજે કહેવું છે કે આપણે એમને શીખવાડીશું. અને ફરીથી કહું છું, ચૈતર વસાવા, મનસુખ વસાવા, કોઈ પણ આદિવાસી પ્રદેશનો નેતા કે આગેવાન પોતાના લોકો માટે જેટલો જીવ જોખમમાં મૂકે કારકિર્દી રોડે અને પોતાના લોકો માટે લડવાની એની જેટલી તીવ્રતા છે ને ગુજરાતના કોઈ પણ સમાજના નેતા આગેવાનમાં નથી. કોઈ અપવાદરૂપ કેસ હોય તો અલગ વાત છે. 99% આ જ માનસિકતા છે. મેં કહ્યું એમ, સમાજના નામે રાજકીય રોટલા શેકવાના, સમાજની સંસ્થાઓનો વહીવટ કરી આર્થિક ઉન્નતિ સાધી લેવાની, ઘર ભરી લેવાના, આના સિવાય કશું નથી થતું સમગ્ર ગુજરાતમાં. એટલે ગુજરાત સરકારને અપીલ કરીશ અને ગુજરાતની જનતાને પણ અપીલ કરીશ, મારા દર્શકોને અપીલ કરીશ કે આત્મમંથન કરવા જેવું છે આપણે સૌએ. સાહેબ 400-500 કિલોમીટર અહીંયા 2 ટંકનો રોટિયો રડવા માટે લોકો, એ કોઈ અહીંયા ગાંધીનગરના પેલા તમારા કયા ચ રોડ ને ગ રોડ, ખબર નહીં કયા રોડ હોય છે, ચ રોડ ને ઘ રોડ ને, ત્યાં પ્લોટ ખરીદીને બંગલા બાંધવા માટે શાકબારાના ખેડૂતો ખેતી નથી કરતા. એ તો તમે બધા કરો છો આખા ગુજરાતમાં, તમે જંગલો નષ્ટ કરી નાખ્યા. એ તો 2 ટંકના આહાર, નિંદ્રા, ભય, મૈથુન, પ્રકૃતિ, આ શરીરને ટકાવવા માટે જે અન્ન જોઈએ ને, આહાર એના માટે કરે છે એ આપણને. અને આપણે એમને શીખવાડીશું વાઇલ્ડ લાઈફનું સંવર્ધન. હજારો વર્ષથી તમારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો હમણાં બન્યું,
તમે તમારા દેશમાં લોકશાહી હમણાં આવી 50 વર્ષથી 60 વર્ષથી હજારો વર્ષથી રીંછો દીપડાઓ કોને ટકાવ્યા? વન્યજીવોની સુરક્ષા સંવર્ધન કોને કર્યું? જંગલોનું સંવર્ધન કોને કર્યું? એટલે એ માત્ર 2 ટંકના રોટલા માટે એમને ક્યાંક પોતાના નાનકડા બાળકો લઈને અહીંયા બધા આખા ગુજરાતમાં એ લોકો જતા હોય છે. એ ન કરવું પડે એટલે 2 ટંકના રોટલા માટે એ ત્યાં ખેત પેદાશો કરે છે. એટલે થોડીક અનુકંપા, કરુણા, ફેરવિચાર કરવાની જરૂર છે. વન્યજીવન શું, મને મારા જેટલો તો મારી આસપાસના લોકોને ખબર છે કે આઈ એમ અ બિગ વાઇલ્ડ લાઈફ લવર. મારા જેટલો જંગલોને ને પ્રકૃતિને, વન્ય પ્રાણીઓને પ્રેમ કરનારું કોઈ. હું આફ્રિકા રહ્યો 3 વર્ષ, કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયાના જંગલોમાં. એટલે મને ખબર છે આદિવાસીઓથી કોઈ ખતરો નથી. ખતરો બીજી ઘણી બધી બાબતોથી છે. એટલે કમસે કમ જ્યારે 2 ટંકનું રોટિયું રડવા માટે લોકો કંઈ કરતા હોય ને તો એમાં કંઈક સમાધાનકારી રસ્તો કાઢવો પડે, ફેરવિચાર કરવો પડે. કેમ કે એ ભૌતિક સુખ સગવડો ભોગવવા માટે નહીં, બેંકોક પતાયના પેકેજ માટે નથી કરતા ખેતી. ઘરોડ ચરોડ ઉપર બંગલા બાંધવા માટે નથી કરતા, 2 ટંકના રોટલા માટે જ કરે છે. એટલે તમને બધાને સુખ, સાહેબી, સમૃદ્ધિ બધું ભોગવવાનું, તમારે વિકાસના નામે તમારે બધું કરવાનું. તમે જંગલો કાપ, મેં કહ્યું ને વનરાજ ચાવડાનો જન્મ અહીંયા કેમ નથી જંગલ અત્યારે? ભાઈ એ તો ખેતી થઈ એટલે નથી, તો એ લોકોને તો નીચે તો ખેતી કરવા દો થોડી જગ્યામાં. એ ક્યાં તમારું કશું હણી લે છે, નુકસાન કરે છે? સહજીવન છે, સહઅસ્તિત્વ છે એમનું વન્ય પ્રાણીઓ સાથે. એ સ્વાર્થી હોત તો જંગલો ન હોત. એમને તો સહઅસ્તિત્વ અને સહજીવન સ્વીકાર્યું આદિવાસી પ્રજાએ કે ભાઈ વન્યજીવ પણ રહે, જંગલ પણ રહે ને અમારું પણ પેટ ભરાય. એ કરે છે શાકબારાના ખેડૂતો. કે અંબાજીથી ઉમરગાંવ આખા આદિવાસી પટ્ટીની અંદર આ પ્રકારની ખેતી થાય છે. ખબર નહીં કયા મોટે આપણે આજે આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ. અને ફરીથી કહું છું, ચૈતર ભાઈ ઘણાને ગમતા હોય, ન ગમતા હોય, પક્ષ બક્ષ રાજનીતિ અલગ મુદ્દો છે, પણ ડંકાની ચોટ ઉપર કહું છું, જવાબદારીપૂર્વક કહું છું, આખાએ ગુજરાતમાં 18 વર્ણમાં અંબાજીથી ઉમરગાંવ જે આદિવાસી નેતાઓ અને આગેવાનોની પોતાની પ્રજા માટે જીવવાની તાકાત છે, પોતાની પ્રજાના પ્રશ્નો ઉપાડી અને કમલમમાં કે વિધાનસભાની અંદર આ સરકારને આંખમાં આંખ નાખી આકરા પ્રશ્ન પૂછવાની તાકાત છે, કરોડજજ્જુ છે, 56 ઇંચની છાતી છે, જીગર છે, એ કોઈમાં નથી. સરકારથી એટલા બધા ડરે આ લોકો, પોતાના પક્ષથી એટલા બધા ડરે કે સાહેબ પોતાની પ્રજાના કોઈ પણ પ્રશ્નની ના ભાઈ અમારે તો આચાર સંહિતા યાર, અમારે તો પેલું શું કે પ્રોટોકોલ ને ડિસિપ્લિન ને આમ થાય ને અમને તો તરત એક્શન લેવાય ને ફલાણું. તો ખાલી ટેન્ડર લેવા માટે તમે અમારી જોડે વોટ લેવા આવો છો? તમારા મળતિયા છોકરાઓને સરકારી નોકરીઓ લગાડવા માટે થઈને અમારો સાધન રૂપે ઉપયોગ થાય છે. એટલે ઘણી બધી વખત આપણે પણ જવાબદાર છીએ. હોંશી ભિખારી, તુલા હરખ હેગલા આપણે લોકો, ફલાણા ભાઈ ઢોંકણા ભાઈ અમારા નેતા ફલાણા. અરે ભાઈ એ તમારી પડખે ઊભા રહે છે. તમારી ઉપર જ્યારે વિપદા આવે, સંકટ આવે ત્યારે હંમેશા પક્ષ તરફી રહે છે, હંમેશા પોતાની સ્વાર્થનો વિચાર કરે છે. એટલે એના માટે હું તો નેતાઓ આગેવાનો જવાબદાર નથી, હું એમનો દોષ નથી જોતો. કેમ કે લોકો જેવા છે, પ્રજા જ નમાલી છે, અને આવા લોકો વચ્ચે એમને એવું બનવું પડે, એમનો કોઈ દોષ નથી. કેમ કે અહીંયા પણ હું જોઉં છું કે જે પ્રજા માટે કશુંક કરે, સમાજ માટે કશુંક કરે, એનો બહુ સારો અનુભવ નથી રહ્યો. એને જસના માથે જોડા મળ્યા છે. કોઈ પણ વિસ્તાર, એ પણ હું નેતાઓને આ બાબતે ક્લીન ચીટ આપીશ. એ આગેવાનો નેતાઓ ઠીક પણ છે ઘણી બધી રીતે કે એ સમાજ માટે જ્યારે કંઈક કરે છે તો સમાજ માછલા ધોવે છે એમના ઉપર, અને એ જ્યારે સમાજ માટે કંઈ નથી કરતા તો આ દુનિયા પણ આવી અનફેર છે, દુનિયા પણ આવી છે. એટલે ઠીક છે, વાત એમાંથી નીકળી હતી કે આદિવાસી દિવસની ઉજવણી, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીએ છીએ, જ્યારે શાકબારાના ખેડૂતને 2 ટંકના રોટલા માટે થઈ અને આજે રસ્તે ઉતરવું પડ્યું. મહિલાઓ, બાળકો બધા લડી રહ્યા છે. શું આપણને આપણો પ્રશ્ન નથી લાગતો? આપણે કેમ આવા સાર્વજનિક મુદ્દાઓને લઈને કેમ આપણે આટલા બધા ઉદાસીન છીએ? આપણું હૃદયમાં કેમ આપણે કયા મોટે મોટી વાતો કરીએ છીએ? ગુજરાતમાં રામ અને કૃષ્ણના નામે ચાલતા
અનેક સંપ્રદાયો છે. વાઘના કુલા ફાડી નાખતી વાતો થાય છે અહીંયા, મોટી મોટી ફલાણું બધાના ભીતર બેઠેલા પરમાત્માને અમે તો નમસ્કાર કરવી છીએ, ફલાણું ઢૂંઘણું ને. પણ એક તમારો આખો વિસ્તાર ઝઝુમી રહ્યો છે અસ્તિત્વ માટે, 2 ટંકના રોટલા માટે. આખું ગુજરાત, બધા પંચ સંપ્રદાયો, બધાનું ખસીકરણ થઈ ગયું છે, બધા જ ચૂપ છે, હરફ ઉચ્ચારવાની તાકાત નથી. એટલે ઠીક છે, આમાં તો ઘણું બધું બોલી શકાય, પણ બસ મારે આટલું જ કહેવું હતું કે આજે એવો માહોલ નથી કે આપણે ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખૂબ હર્ષભેર કરી શકીએ. આપણા ઘણા બધા લોકો રસ્તા ઉપર છે, વરસતા વરસાદે લાઠીઓની વચ્ચે ત્યાં લડી રહ્યા છે, ત્યારે આજે આ પ્રસંગોચિત ઉજવણી નથી, માહોલ નથી. ધન્યવાદ.